નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુએ નવસારીમાં કાલે લોકોને ખુશ કરી નાખ્યા. કારણ કે વિશ્વગુરુ જે ફિલ્મ હતી તેમાં ખરેખર લોકોને જાણવા સમજવા જેવી ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મ એટલા સુંદર દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા અને લોકોને ખાસ કરીને જે દર્શકો હતા તે લોકોમાં જે ખુશી જોવા મળી હતી તે પ્રકારે વિશ્વગુરુ ફિલ્મ બનાવી હતી અને તેના હીરો ગૌરવ પાસવાલા જે નવસારીના છે ને તેઓ પણ રાજહંસ સિનેમા ખાતે પધાર્યા હતા અને તેઓ ત્યાં તમામ જે દર્શકો જોઈને નીકળ્યા હતા ફિલ્મ તે લોકો સાથે મુલાકાત કરી હતી અને લોકોના રિવ્યૂ પણ જાણ્યા હતા અને લોકોએ ખૂબ વખાણી હતી આ ફિલ્મને અને આગામી દિવસોમાં પણ આવી જ ફિલ્મો કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ ગૌરવ પાસવાલાને લોકોએ પાઠવી હતી. આ દ્રશ્યો છે વલસાડ રેલવે સ્ટેશનના, જ્યાં સયાજીનગરી એક્સપ્રેસમાં પાછળ જનરલ ડબ્બા પાસે રેલવે ટ્રેક પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આજે મારામારી ચાલી રહી હતી જેનો કોઈ વિડીયો કંડાળ્યો હતો અને તે અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ જે લાઇન હોય રેલવે લાઇન અને તેના પર આ રીતે લડાઈ ઝઘડા કરતા હોય અને તે સમયે જો કોઈ અચાનક ટ્રેન આવી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે અને આ જે તપાસ કરતા આજે જનરલ ડબ્બામાં બેસવાને લઈને અંદર મારામારી થવા પામી હતી. ગુસ્સી ટોકના ગુનામાં ફરાર આરોપીને એલસીબી પોલીસે બિહારથી ઝડપી પાડ્યો. નવસારીની બિલ્લીમોરાની તીસરી ગલી ગેંગ સામે ગુસ્સી ટેક હેઠળ ગુનો નોંધવામાં હતો, જેમાં 6 આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. પરંતુ એક આરોપી વોન્ટેડ હતો, જેને પકડવા માટે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે તેમને મોહમ્મદ સાબિર મોહમ્મદ ઇસ્માઇલ અંસારી જે બિહાર ખાતે ભાગી ગયો હતો તેને બિહારથી ડિટેન કરીને લાવવામાં આવ્યો હતો અને તેને સુરત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતા 14/8/2025ના રોજ 11 કલાક સુધી પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આમ ફરાર આરોપીને એલસીબી ઝડપી પાડ્યો છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના એમ્ફેટેમાઇન અને કોકીન ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ખાતેથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. નવસારી એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે શોએબ મુસ્તકીમ શેખ ઉંમર વર્ષ 28 રહેવાસી દરગાહ રોડ મોટી દરગાહની સામે શેખ પેન્ટરની ગલીમાં જે આરોપી નવસારી ટાઉન પોલીસ મથક ખાતેના ગુનામાં વોન્ટેડ હતો અને જેને લઈને એસઓજી પોલીસે તેને સુરત ખાતે ઝડપી પાડી નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આજરોજ તારીખ 5/8/2025ના રોજ વાંસદા તાલુકાના મનપુર ગામની પ્રજ્ઞા સ્કૂલ ખાતે વ્યસન મુક્તિ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં સામાજિક કાર્યકર વિરલભાઈ વ્યાસ, એડવોકેટ પ્રદ્યુમન સોલંકી, વાંસદા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હેતલબેન, શાળાના પ્રિન્સિપાલ, તાલુકાના સભ્ય અને ગામના માજી સરપંચ સંજયભાઈ બિરારી સહિત અન્ય વડીલો હાજર રહ્યા હતા. બિલીમોરાના દેવસર સ્થિત મોહન પાર્કમાં તસ્કરોએ 2 ઘરોને નિશાન બનાવ્યા. 2.74 લાખની મત્તાની ચોરી. બિલીમોરાને અડીને આવેલ દેવસર ગામની મોહન પાર્ક સોસાયટીમાં આવેલ 2 બંધ મકાનોને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરોએ બંને ઘરો મળી કુલ રૂપિયા 2.74 લાખની મત્તાની ચોરી કરી હતી. ગત 2 ઓગસ્ટે દશામાની પ્રતિમાઓનું વિસર્જન ચાલતું હતું તે દરમિયાન તસ્કરોએ સોસાયટીના 2 બંધ ઘરોમાં હાથફેરો કર્યો હતો. એક તરફ દશામાની પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું હતું તો બીજી તરફ તસ્કરોએ મોહન પાર્ક સોસાયટીમાં રહેતા કિરીટભાઈના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. પરંતુ ત્યાંથી તસ્કરોને કંઈ ન મળતા તેમણે જનીલ રાજુભાઈ મિસ્ત્રીના મકાનના ટેરેસ પરથી પ્રવેશી ટોયલેટની પાછળની બારીના કાચ અને ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી ચોરી કરી હતી. જનીલ મિસ્ત્રીના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમનું ઘર બંધ હતું. જનીલ મિસ્ત્રી નોકરીએથી પરત ઘરે આવતા તેમણે ઘરનો સામાન વેરવિખેરી જોતા ઘરમાં તપાસ કરતા ઘરમાં કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા 15,000, રૂપિયા 39,40,000ની કિંમતનો $450 અમેરિકન અને અંદાજે 5.5 તોલાના સોનાના દાગીના મળી કુલ રૂપિયા 2.74 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. બિલીમોરા પોલીસે આ અંગે જનીલ મિસ્ત્રીને ફરિયાદને આધારે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ એવોર્ડ્સમાં ભક્તાશ્રમ શાળા અને ડોક્ટર ધર્મેશ કાપડિયાનું સન્માન થયું. ડોક્ટર ધર્મેશ કાપડિયાને મોસ્ટ સોશિયલી એક્ટિવિસ્ટ એજ્યુકેટરનો એવોર્ડ તથા ભક્તાશ્રમ શાળાને સ્કૂલ વિથ બેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો એવોર્ડ અર્પણ થયો. નેશનલ સ્કૂલ એવોર્ડ એસોસિએશન દ્વારા નવી દિલ્હી ખાતે ખૂબ જ ભવ્ય સમારોહમાં હરિયાણા સરકારના પૂર્વ બાળ વિકાસ અને મહિલા કલ્યાણ મંત્રી અસીમ ગોયલ, સિયાચીનના હીરો તરીકે જાણીતા લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણી, GNUના
ડીન ડૉક્ટર સંગમેશ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ઓફ લોના ડિરેક્ટર ડૉક્ટર અવિનાશ દધીચી તથા એનસીટીઈટીના સભ્યો અને શિક્ષણશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં દેશભરમાંથી નોમિનેટ થયેલ લગભગ 17,000 શૈક્ષણિક સંસ્થાઓમાંથી નવસારીની આશ્રમ શાળા ભક્તાશ્રમને સ્કૂલ વિથ બેસ્ટ મેનેજમેન્ટ અને સિસ્ટમનો એવોર્ડ અર્પણ કરાયો હતો. આ દ્રશ્યો છે જલાલપોરના તાઈવાડ વિસ્તારમાં, જ્યાં અત્યારે હાલમાં બ્લોક લગાવવાની કામગીરી કરવામાં આવી છે. ત્યાંના સ્થાનિક રહેવાસી સલીમભાઈ દ્વારા આ વિડીયો અમને મોકલવામાં આવ્યો છે અને તેમનો આરોપ લગાવવામાં છે કે જે સિમેન્ટની ગુણવત્તા છે, સિમેન્ટ ચીલાચાલુ સિમેન્ટ અને યોગ્ય કામગીરી કરવામાં નથી આવી, અને જેને તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતની કામગીરી મહાનગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટરને આપી છે, અને કોન્ટ્રાક્ટર દ્વારા માણસો પાસે આ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર હાજર નથી અને માણસોને પણ જેમ ફાવે તેમ કામ કરવામાં આવ્યું છે. એટલે દેખરેખ રાખનાર કોઈ નથી, ન ધણિયાણી જેવી હાલત અત્યારે હાલમાં આ જે કામ ચાલુ રહ્યું છે તેના પર થઈ રહી છે, અને જેથી કરીને કામમાં વેઠ ઉતારવાના આરોપો લાગી રહ્યા છે. ચીખલી ખાતેની એક ક્વોરીમાંથી ટ્રેક્ટરની ચોરી થઈ હતી, જેનો ભેદ ચીખલી પોલીસ દ્વારા ઉકેલી દેવામાં આવ્યો છે. ચીખલીના શિવશક્તિ સ્ટોન ક્વોરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટ્રેક્ટર કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી દેવામાં હતું, જેની ફરિયાદ નોંધાયા બાદ ચીખલી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, અને જેમાં જેનો આરોપી દીવન જગદીશભાઈ બદિયાભાઈ ભાંભોર ઉંમર વર્ષ 30 જેઓ કડિયા કામ કરે અને ભાંભોર ફળિયા મોટી ખરડ જિલ્લો દાહોદ ખાતે રહે, અને તેને ચીખલી પોલીસ દ્વારા વડોદરાથી હાલોલ જતા હાઈવે પરથી તેને ઝડપી પાડી ટ્રેક્ટર પણ રિકવર કરવામાં આવ્યું છે, અને આમ ચોરીનો ભેદ ચીખલી પોલીસ દ્વારા ઉકેલી દેવામાં આવ્યો છે. 400 થી વધુ મહિલાઓ મહિલા સ્વરોજગાર મેળામાં સહભાગી થઈ. નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ વિકાસની અધિકારીની કચેરી, મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નવસારી નેતૃત્વ હેઠળ મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન રામજી મંદિર હોલ નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી પ્રાગરે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નિયામક DRDA, જિલ્લા રોજગાર અધિકારી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ તેમજ 400 થી વધુ મહિલાઓ સહિત વિવિધ 7 કંપનીઓના HR મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જુદા જુદા વિભાગ તેમજ નોકરીદાતામાંથી પધારેલ મેનેજરોએ તેમજ મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ રોજગારી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નવસારીના વેજલપોર ગામે રસ્તા પર ઢોર આવી જતા બાઇક પરથી પટકાયેલ એકનું મોત. નવસારી નડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વેજલપોર ગામની સીમમાંથી બાઇક લઈ પસાર થઈ રહેલ એક ઇસમની બાઇક સામે અચાનક જ રખડતા ઢોર આવી જતા તેનાથી બચવા જતા બાઇક સ્લીપ થઈ જતા નીચે પટકાયેલ એક આધેડ ઇસમને થયેલ ગંભીર ઇજાઓને પગલે તેનું મોત નીપજ્યું હતું. નવસારીના કુશેત ગામના રહીશ નટવરભાઈ પટેલ અને રાહુલ ટીમર તેમની બાઇક નંબર JJ 21BA 0499 પર નેશનલ હાઈવે નંબર 48 પર થઈ વેજલપોર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક હાઈવેના ત્રીજા ટ્રેક પર ઢોર આવી જતા બાઇક ચલાવી રહેલ રાહુલ ટીમરે બાઇકને બ્રેક મારતા પાછલી સીટ પર બેસેલા નટવરભાઈ નીચે રસ્તા પર પટકાતા તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે વેસમાં સ્થિત હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્રએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
સિસોદરા કન્યા શાળા નવસારીની બાસ્કેટબોલની ટીમ નવસારી જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્ય કક્ષાએ ભાગ લેશે. 69મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષા સુધી દરેક જગ્યાએ યોજવામાં આવે છે, જેમાં સિસોદરા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અંડર 14 ગર્લ્સ કેટેગરીમાં બાસ્કેટબોલની રમતમાં નવસારી જિલ્લા કક્ષાએ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ ધારાગીરી મુકામે ભાગ લીધો હતો અને તેમાં સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમે વિજેતા થઈ શાળાનું અને સિસોદરા ગામનું નામ રોશન કર્યું છે. હવે આ શાળાની 5 વિદ્યાર્થીની પૂર્વા દંતાણી, શ્રેયા નાયકા, તન્વી હડપતિ, મોહિની હડપતિ અને પલક રાઠોડ આવનારા દિવસોમાં બાસ્કેટબોલની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું નામ રોશન કરશે. નવસારીની તિગરા નવી વસાહતમાંથી 3 જુગારિયા પકડાયા. નવસારી જિલ્લામાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાદવા ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગુગાભાઈને મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે નવસારીના તિગરા સ્થિત નવી વસાહત ખાતે છાપો મારી તિગરા નવી વસાહત ખાતે જ રહેતા ગોપી ગુરવા, વિનોદ દેવી પૂજક અને સંજય ઓગણિયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. જોકે પોલીસને જોતા જ જુગાર રમી રહેલ અન્ય 2 જુગારિયા અજય બોરબોડિયા અને અરવિંદ મીઠપરા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા, જેને લઈને આ બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે પકડાયેલ જુગારીઓ પાસેથી અને સ્થળ પરથી મોબાઈલ, દાવ પર મૂકેલ રોકડ તથા જુગારીઓની અંગઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 16,860નો મુદ્દામાલ કબજે લીધો હતો. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર યોજાનાર છે. નવસારી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીની સહિત ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નક્કી થયા અનુસાર નવસારી જિલ્લામાં આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટિવિટીઝ દ્વારા હર ઘર તિરંગા અભિયાન યોજાશે, જેમાં આગામી 8મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, નિબંધ લેખન, ચિત્ર તથા રંગોળી જેવી સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ 9થી 12મી ઓગસ્ટ સુધી બીજા તબક્કામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ તાલુકાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકાના સહયોગ થકી વિવિધ જગ્યાઓ પર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડવોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે. આ સાથે 13 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ 2025 સુધી ત્રીજા તબક્કામાં સેલ્ફી વિથ તિરંગા, સ્વચ્છતા સંવાદ, તિરંગા યાત્રા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે. જલાલપોર તાલુકા પંચાયત ભવન અને પશુ દવાખાના તરફ જતો રસ્તો બિસ્માર. જલાલપોર તાલુકા પંચાયત ભવન અને પશુ દવાખાના તરફ જતો રસ્તો યોગ્ય કાળજીના અભાવે અને ઉપેક્ષાને લઈ બિસ્માર બની જતા હાલ તેની દયનીય હાલત બની રહી છે. બિસ્માર બની ચૂકેલા આ રસ્તા પર હાલ ચોમાસું હોવાથી ઠેર ઠેર ખાડાઓમાં પાણી ભરેલું રહેતું હોવાથી આ રસ્તા પરથી અવરજવર કરનારા રાહદારીઓ, વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જલાલપોર તાલુકા પંચાયત ભવન તરફ જતો મુખ્ય રસ્તો હાલ અત્યંત નબળી હાલતમાં છે. ચોમાસાની ઋતુમાં આ રસ્તા પર પાણીનો ભરાવો થઈ જતા વાહન ચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. ખેરગામ તાલુકા કોંગ્રેસને નવા પ્રમુખ મળશે. સંગઠન સૃજન અભિયાનની સભા થઈ. ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ અગત્યની સભા રવિવારે રાઈસ મિલ ખાતે મળી હતી, જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, પ્રદેશ નિરીક્ષક અજયભાઈ ગામિત, અસલમ સાયકલવાલા તેમજ ખેરગામ કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ સહિત તાલુકાના કોંગ્રેસ અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમને અસલમ સાયકલવાલા, શૈલેષ પટેલ વગેરે 2027માં કોંગ્રેસ પક્ષ પુનઃ ગુજરાત સરકાર બનાવે તે માટે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી સહિત તૈયારીઓ કરવા જણાવ્યું હતું. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31°C જ્યારે લઘુત્તમ તાપમાન 24°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 86% તો સાંજે 78% રહ્યું હતું. હવાની ગતિ 3.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી.
મરોલી રોડ પર બાઇક અકસ્માતમાં ઇજાગ્રસ્ત ઇસમને 108ની ટીમે બચાવ્યો. નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ગામવાળા રસ્તા પરથી સચિન વિસ્તારના રહેવાસી રાજુભાઈ મહાજન મરોલી અંગત કામ માટે આવેલ હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા અને નશામાં હતા. તેવામાં મરોલી ગામના રસ્તેથી સચિન જઈ રહ્યા હતા ત્યારે મરોલી દરગાહ જોડે વળાંકમાં બાઇક પર કંટ્રોલ ના રહેતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. રસ્તાની બાજુમાં ઝાડી ઝાકરામાં જઈને પડ્યા હતા. ત્યાંથી પસાર થઈ રહેલ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સનો કોલ કર્યો હતો અને આ કોલ નવસારી જિલ્લાના મરોલી સિવિલ ખાતે 108 એમ્બ્યુલન્સને મળ્યો હતો અને મરોલી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જઈ પેશન્ટ બેભાન અવસ્થામાં હતું તે પેશન્ટ કંઈ ભાન ન હતું તેથી ફટાફટ એમ્બ્યુલન્સમાં લઈ જઈને જરૂરી ઇન્જેક્શન અને ટ્રીટમેન્ટ આપી અને તેઓને મરોલી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેઓના સગાને ફોન કરી સચિનથી મરોલી સિવિલમાં બોલાવીને તેઓ પાસેથી મોબાઈલ અને રોકડ રકમ રૂપિયા 7,710 રૂપિયા તથા મોબાઈલ અંદાજે 22,000 રૂપિયાનો ટોટલ 29,710 રૂપિયાનો સામાન અને રોકડ તેમના સગાને આપી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT रेहवाल कुलदीप सिंह मानवताનું उदाहरण दाखव्યું છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.